આદરણીય પ્રકાશભાઈ, બંદાબેન, એમના સહયોગીઓ, એમની ભગીની સંસ્થાના કાર્યકરો અને અહીંયા ઉપસ્થિત બધા પ્રબુદ્ધ મિત્રો, આ વ્યાખ્યાનમાળામાં બંદાબેને અને એમના આયોજકોએ મારી પસંદગી કરી એ માટે એમનો હું ઋણી છું. પણ શા માટે કરી એવું મારે જઈને પૂછવાનું બાકી છે. મેં જે નામ જોયા અગાઉ બધા, એની હરોળમાં બેસવાનું સાહસ હું કરી શકું નહીં. એટલા પ્રબુદ્ધ વક્તાઓ આ શ્રેણીમાં, વ્યાખ્યાન શ્રેણીમાં એમણે વ્યાખ્યાનમાં આપ્યા છે. આ વિષય મેં પસંદ કર્યો તે પોલિમેથમાં અમે નાની નાની ચિંતનિકાઓ મૂકતા હતા અને એના વિશે આઘાત પ્રત્યાઘાત બધા મેળવતા હતા. એમાંથી કદાચ બંદાબેનને વિચાર એવો છે કે આપણે આ વિષયમાં થોડુંક બધા સારી રીતે કંઈક કામ કરી શકીએ. બાકી અધ્યાત્મનું નામ લેવું અત્યારે એ જોખમ લેવા જેવું છે. માઇકલ સેન્ડલ કરીને એક હાર્વર્ડનો બહુ મોટો રોકસ્ટાર પબ્લિક સ્પીકર, જસ્ટિસ ઉપર વધારે કામ કરે, કોમ્યુનિટેરિયન ફિલોસોફીમાં વધારે કામ કરે, એ જયપુર લિટ ફેસ્ટમાં આવેલો થોડા વર્ષ પહેલા. ત્યારે એણે એમ કહેલું કે હિન્દુસ્તાનના પ્રશ્નો એ સાયન્સથી નહીં ઉકલે, એ ઇકોનોમિક્સથી નહીં ઉકલે, એ અધ્યાત્મથી ઉકલશે. ત્યારે ઘણા એને પ્રશ્નો પૂછ્યો કે તમે અધ્યાત્મથી હિન્દુસ્તાનના પ્રશ્નો અત્યારે 2020ના જમાનામાં એ કેવી રીતે ઉકલશે? સ્ટેડિયમમાં શાઉટિંગ કરનારા લોકો ઘણા છે અને 2 મહિના સુધી શાઉટિંગ કરે, પણ અહીંયા બેસીને વિચાર વર્તુળ ચલાવે અને વાતચીત કરે એવા પ્રસંગો તો ઓછા બને છે. તો આ અધ્યાત્મ દ્વારા કેવી રીતે વિકાસ થશે, હિન્દુસ્તાનના પ્રશ્નો કેવી રીતે ઉકલશે? તો એનું કહેવાનું એમ હતું કે ઓબ્જેક્ટિવ ડેવલપમેન્ટનો બહારથી જે કંઈ વિકાસ થાય છે એ હવે એના ડેડ એન્ડ ઉપર આવી ગયું છે. તમે વિચાર કરો કે 5,000 કરોડ રૂપિયાના લગ્નો જ્યાં થતા હોય ત્યાં હવે આનાથી આગળ કેટલે જવાનું છે? ત્યાર પછી ઘણા લગ્નો કરવાનું માંડી વળ્યું કે હવે આમાં આપણે નહીં પહોંચી શકીએ. તો આવા ભોગવાદી જમાનામાં તમે કહો કે આધ્યાત્મિક માર્ગે હિન્દુસ્તાનના પ્રશ્નો ઉકલશે, એ માનવામાં નથી આવતું. મારે એક વખત એક કોન્ફરન્સમાં જવાનું થયેલું, તો ત્યાં બોની બેન્કે કરીને રુટગર્સ યુનિવર્સિટીના એક ઇકોનોમિક એન્થ્રોપોલોજીસ્ટ હતા. એની સાથે વાતચીત કરતાં કરતાં મારાથી આધ્યાત્મિક શબ્દ બોલાઈ ગયો, સ્પિરિચ્યુઆલિટી. તો મારી સામું જોઈ કે પ્રોફ, you man of economics, you are speaking about spirituality. I don't understand you. તમે અર્થશાસ્ત્રના માણસ થઈને તમે સ્પિરિચ્યુઆલિટીની વાત કરો છો, મારા મગજમાં ક્યાંય વાત બેસતી નથી. મારું પેપર એના ઉપર હતું એટલે પછી મારે તેની જ વાત કરવી પડે. પણ સવાલ એ છે કે હવે પછીનો હ્યુમન સાયકલમાં, હવે પછીનો માનવ વિકાસ ચક્રમાં હવે પછીનો સમય કદાચ એ સબ્જેક્ટિવિટીનો સમય હશે, આત્મલક્ષિતાનો સમય હશે. ઓબ્જેક્ટિવિટીના જે ગાળાઓ છે બધા, એ ગાળાઓ ક્રમશઃ અત્યારે જે ગાળો ચાલે છે તે ઇકોનોમિક બાર્બેરિઝમનો ચાલે છે. આપણે એ બાર્બેરિઝમમાં પાછા જવા માંગતા નથી જેમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. જે બાર્બેરિઝમમાં, જે બર્બરમાંથી આપણે આગળ આવી ગયા અને રેશનલ સમાજમાં અને બૌદ્ધિક સમાજમાં આપણે પ્રવેશ કર્યો, ત્યાર પછી હવે આપણને કોઈ એમ કે હવે આપણે પેલા બાર્બરિઝમના જમાનામાં પશુ વત જે કંઈ પેલું છે એમાં આપણે પાછા જવાનું છે, તો આપણે પસંદ તો નહીં કરીએ. વી ડોન્ટ વોન્ટ ટુ બીકમ બાર્બેરિયન્સ. પણ ડિફેક્ટો શેરવી દેમ કે છે, ધીસ સ્ટેજ ઇઝ the stage of in human cycle is of economic barbarism. અત્યારે જે સમય ચાલે છે તે ઇકોનોમિક બાર્બેરિઝમનો છે. છેલ્લા 2 દિવસથી મને પ્રકાશભાઈ પજવે છે
પરમ દિવસનો લેખ અને ગઈકાલનો લેખ હું ભેગો ફેરવું છું. એમાં રામ નામે કોયડો અને કૃષ્ણ નામે કોયડો એની ચર્ચા કરી એમને. હેમંતભાઈને એમને યાદ કર્યા હતા. એમની પુસ્તિકા હમણાં આવી. મૂળ તો હિન્દુઇઝમ ઉપરનું પુસ્તક અને એમાં રીડર્સ ઓફ હિન્દુઇઝમ એમાંથી એક ચેપ્ટર કાઢીને કૃષ્ણ નામે કોયડો, રામ નામે કોયડો અને કૃષ્ણ નામે કોયડો એ એક ચેપ્ટર. એટલું સંશોધન તો એવું છે કે 35 વર્ષ પહેલા થઈ ગયેલું આનું પ્રસંગ. અને વાલજીભાઈ પટેલ જે હજુ હયાત છે, 90માં છે. હા, એક દલિત ચળવળમાં એ ઘણા બધા સક્રિય છે. એમની હાજરીમાં એમને કોઈ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું હતું ત્યારે એમને આ વાત એમને કાઢેલી. મને ગમી એટલા માટે એ વાત કે એમણે કેટલાક બહુ જ પાયાના મુદ્દાઓ ઉઠાવ્યા છે રીડર્સના. તો જો હજુ આજે પણ રામ નામે કોયડો ચર્ચાતો હોય કે કૃષ્ણ નામે કોયડો ચર્ચાતો હોય તો આપણો અધિકાર છે કે ગાંધી નામે કોયડો પણ આપણે ચર્ચીએ. એડવર્ડ થોમ્સને એક લેખ કર્યો છે, એનું નામ જ ગાંધી નામે કોયડો છે. રાધાકૃષ્ણનું સંપાદિત એક પુસ્તક છે એસેઝ એન્ડ રિફ્લેક્શન્સ, મહાત્મા ગાંધી એસેઝ એન્ડ રિફ્લેક્શન. એમાં એડવર્ડ થોમ્સનનું આ લેખ છે, ગાંધી નામે કોયડો. A reader called ગાંધી. તો ગાંધી એમ કહે છે કે એવા કેટલાક મહાશબ્દો છે, દાખલા તરીકે સત્ય છે કે અહિંસા છે કે બધા, એના અર્થો એ ક્રમે બદલાયા છે, એની અર્થ છાયાઓ બદલાણી છે. પણ હજુ આપણે એમાં શોધ કરવાની બાકી છે, સત્યની શોધ કરવાની બાકી છે, અહિંસાની શોધ કરવાની બાકી છે. હજુ આપણે એની પાછળ છીએ, સત્યની શોધમાં આપણે એની પાછળ છીએ, અહિંસાની શોધમાં એની પાછળ છે, આપણે પહોંચ્યા નથી ત્યાં. અને સત્ય અને અહિંસા વગર આપણો હવે પછીનો વિકાસ એટલે કે હિંસક સમાજ, અત્યારે તમે આપણે જોઈએ છે કે આખી પૃથ્વી એ લોહીથી રંગાયેલી છે. સત્પ્રેમનું એક પુસ્તક છે ટ્રેજેડી ઓફ ધી અર્થ, ધરતીની કરુણાંતિકા. એમણે આ વસ્તુની બહુ વિગતે ચર્ચા કરી છે. એનો દાખલો તો એન્ટિગોનમાંથી એને લીધેલો છે. એન્ટિગોન એ સોફોક્લિસનું નાટક છે. એ એન્ટિગોનમાંથી એને ક્લુ લઈને એને વાત કરી છે. વાત તો એન્ટિગોનના ફાધર એક નાની ભૂલને કારણે એને પાપ કીધું, અજાણતા થયેલું પાપ, એના માટે એને બહુ મોટી સજા મળી અને એને બાળવા કે દફનાવવા માટેની કોઈ જગ્યા આપવામાં ન આવી રાજ્ય દ્વારા. અને એમ કહ્યું કે આને ક્યાંય શહેરની બહાર ક્યાંક ફેંકી આવો આનું ડેડ બોડી. ત્યારે એન્ટિગોનની જે દલીલો છે રાજ્યની સામે, એ રૂલ ઓફ ઓર્ડરની દલીલો છે. સિવિલ સમાજમાં તમે મૃત્યુને કેવી રીતે લો છો, ડેથને કેવી રીતે લો છો. અમારા એક કવિયત્રી બેન છે, દલપતભાઈ કદાચ ઓળખતા હશે, પારુલબેનને, અમરેલીવાળા. રામ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા. અને પછી જે ઢોળ થયા એ બેન, ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ. તો મૃતદેહ એની ડિસન્સી, એને દફનાવવાનું કે એને મારવાનું. સોક્રેટિસને પૂછ્યું હતું ક્રેટોએ જેલમાં, જ્યારે એને જેલ પીવાનો છેલ્લો દિવસ હતો, જ્યારે જેલ બોલાતો હતો, એને આપવાનો હતો, ત્યારે ક્રેટોએ પૂછ્યું એને કે બાપજી તમે જાઓ પછી અમારે તમને બાળવા કે દાટવા, તમે કંઈ કહો. તો કે પણ હું હાથમાં આવીશ તો તમે કરશો ને. ઓ ऐसे જ નહીં તો કોને મારશો ને કોને દાટશો. એ મૃત્યુની મીમાંસા હતી. એની મૃત્યુની મીમાંસા હતી. ભીખુભાઈ પારેખે અમે ગોષ્ઠીમાં ભેગા થયેલા ત્યારે એમ કહેલું, વાત તો સોક્રેટિસ અને ગાંધીની સાથે નીકળતી.
એન્થની પરેલે કહ્યું છે કે આત્મસંયમની બાબતમાં સોક્રેટિસ પછી સેલ્ફ કંટ્રોલની બાબતમાં સોક્રેટિસ પછી કોઈ એક જ નામ લેવાનું હોય તો ગાંધીનું લઈ શકાય. એક જ. ઘણા લોકો તો કૃષ્ણની હરોળમાં, બુદ્ધની હરોળમાં પણ ગાંધીને મૂકે છે. પણ ગાંધી એક એવો કોયડો કે જેને સમજવાનો, જેને ઉકેલ હજુ આપણે બાકી છે. ભીખુભાઈનું એવું સજેશન હતું કે ગાંધી અને સોક્રેટિસ એ કોણ હતા આપણે જાણીએ છીએ. તમે ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચો, અનેક ઠેકાણેથી આપણને મળે. એની આત્મકથામાંથી મળે કે ઘણા બધા પુસ્તકો થયા. ગાંધી કોણ છે એ આપણે બધા ફટફટ કોટે બોલી જાય. બધા કરમચંદ ગાંધીના દીકરા અને પુતળીબેનના દીકરા, આના પિતા અને આનો એ તો ગાંધીનો પરિચય થયો. એ ગાંધી બહાર જે દેખાય છે તે. પણ ગાંધી એટલે શું એ તમે શોધો. ગાંધી એટલે કોણ નહીં, પણ ગાંધી એટલે શું? સ્ટાફ ગાંધી. ગાંધી નામનો સ્ટાફ. પેકિંગ નહીં, બહારથી દેખાતું પેકિંગ એ નહીં, પણ સ્ટાફ ગાંધી. ગાંધી એ શું છે એ તમે શોધો તો તમને ખ્યાલ આવે કે આપણે ગાંધીની ચર્ચા એ બહુ યોગ્ય રીતે, વ્યાજબી રીતે કરીએ છીએ. અને કેવી રીતે કરવી એને વિધા બતાવી. એમ કહ્યું કે તમારે ગાંધી એટલે શું એ જાણવું હોય ને તો એના છેલ્લા દિવસથી ચાલુ કરો. ડેથ ઓફ ગાંધી ત્યાંથી ચાલુ કરો. મેને ગાંધી કો ક્યું મારા? વાચિકમ કરે છે હેમંતભાઈ. મેને ગાંધી કો ક્યું મારા? નારણભાઈ લખ્યું જીગરના ચીરા. એમાં છેલ્લા જે ચેપ્ટર્સ બધા વાંચો તેમાં બધું આવે. વિન્સેન્ટ સીનને તમે વાંચો તો એ છેલ્લા દિવસની વાત આવે. ડગલસ જેમ્સને વાંચો, અનસ્પીકેબલ. ગાંધી અનસ્પીકેબલ, અકથનીય. તમે કહી ન શકો, બોલી ન શકો, તમે પડછાયાઓને જોઈ ન શકો. અનસ્પીકેબલ. તો તમને એના ડેથનો પરિચય મળે. વિન્સેન્ટ સીનને તો એવી ઘેલછા લાગી. આઝાદી પછીના બીજા દિવસે જ્યારે એ નીકળ્યા બહાર પ્રાર્થનામાંથી, મૌનમાંથી, અને નોઆખરી નીકળી ગયા જવા માટે. ભેગા કોણ છે ને કોણ નથી જોયા વગર. ભેગા કોણ છે અને કોણ નથી. એવી રીતે દાંડી કૂચમાં 80 જણા હતા. 80 જણા. જ્યારે કૂચ પૂરી થઈ ત્યારે હજારો, ગણ્યા ન ગણાય એટલા લોકો એમાં જોડાય. એકલું જાને રે. એવી રીતે નીકળી ગયા નોઆખલી જવા માટે. તો એ જે યાત્રા હતી એમાં વિન્સેન્ટ સીનને એમ થયું કે મારે એની પાછળ જવું. હવે બાપો જવાનું છે, હવે આ નહીં રહી. એનું ડેથ કેવી રીતે થાય છે એ મારે જોવું છે. લાસ્ટ ડેમાં લખ્યું છે વિન્સેન્ટ સીન. રાધાકૃષ્ણનો જે પુસ્તક છે એમાં છે વિન્સેન્ટ સીન લાસ્ટ ડે લેખેલો છે, વાંચવા જેવું છે. હા, આખું પુસ્તક પણ છે. હા, તો છેક સુધી છેલ્લે પછી તેનો પર છેલ્લા અઠવાડિયામાં તો બહુ હુમલાઓ થયો, પણ ના પાડી દીધી. એકના બે નો છે ગાંધી. ગાંધી બે ના એક છે પણ એકના બે નથી થતા. ગાંધી અંદરના અને ગાંધી બહારના એક છે, પણ એની માન્યતાઓમાં, એના નિર્ણયોમાં ગાંધી એકના બે ક્યારેય નથી. કે જવા દે, મારે રક્ષણ નથી જોઈતું. એને ખબર હતી. Probably he wanted it. I'm still not ready to believe it. પણ કદાચ એને એમ હતું કે મારું કામ પૂરું થયું, હું જઈશ ને તો અહિંસાનું કામ ચાલશે. અહિંસા માટે
તો એક આત્મા બલિદાનની જરૂર હતી. સ્ટોઇસિઝમમાં આવે છે આત્મા બલિદાનમાં સ્વેચ્છાએ શરીર ત્યાગ કરવો, સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરવો એવું સ્ટોઇકવાદમાં આવે છે. એ પણ અનાસક્તિવાદ જ છે. તો છેલ્લે જ્યારે ત્રણ ગોળીનો અવાજ થયો ત્યારે લોકો એમ કહે છે, સીડી નથી લખ્યું, કોઈ બીજા લખ્યું છે કે એની હથેળીમાં 3 ફૂલ્લા પડી ગયા. That was the mind body relationship. કાલ પોપરે આની વાત કરી છે, માઇન્ડ બોડી રિલેશનશિપ. કાલ પોપરે એ થર્ડ વર્ડ છે, કોઈ માઇન્ડથી ઉપરનો વર્ડ છે જ્યાં બધી ઘટનાઓ બને છે અને એના અનુભવ તમને મળે છે. આ થોડી ગુડ વાત છે, આપણે એને બહુ માન્ય કરતા નથી એ રીતે. રેશનલી નથી માન્ય કરતા કે 3 ગોળી ગાંધીજીને વાગી અને એને હાથમાં ખુલ્લા પડી ગયા. He was so identified with Gandhi, emotionally. He was so identified કે એક ગોળીઓ જાણે કે પોતે જીવવાના હોય ને એવી એની પાછળ જ હતો. પણ કે છે એક અવાજ થયો ને એ સાથે એ બેભાન થઈ ગયા, ઢળી પડ્યા. અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ગાંધી એ મનમોહને આખા ગાંધીના ખોળામાં દત્તવત કર્યા. અને લોકો કહે છે, આપણે તો સાંભળ્યું નથી, વિદ્વાનોમાં મતભેદ છે, હોય તો જ વિદ્વાન હોય ને. મતભેદ છે કે રામ નહોતા હોય, એ રામ નહોતા હોય. નાનભાઈ લખે છે એના 21મા ચેપ્ટરમાં જીગરના ચીરામાં 2 લાઈન અલગથી, જિંદગીભર જેને હૈયે રામનું નામ હોય એની જીભે છેલ્લું એનું જ નામ હોય, બીજો કોણ હોય? બીજો મારું તમારું ન હોય કે એનું જ હોય. એમાં રામદાસ, દેવદાસ, હરિદાસ તો ન હોય, રામનું જ નામ હોય. તો ભીખુ પારેખનો કદાચ સજેશન એવું છે કે અહીંથી ચાલુ કરો, રામથી ચાલુ કરો. તો આંબેડકર કહે છે રામ નામે કોયડો છે ભાઈ, તો કૃષ્ણ નામે કોયડો છે એમ કે છે. રામને દેવતા તરીકે લીધા જ નથી ગાંધીજી, રામને માણસ તરીકે લીધા છે. કદાચ એને માનવ વિશેષ કયા છે, એને માનવ વિશેષ કયા છે અને એના ગુણોને લીધા છે રામના. પૂર્ણ પુરુષોત્તમ એના ગુણોને લીધા છે. એ ત્રિગુણાતીત હતા, માટે માનવ વિશેષ થયા. ગાંધીજી સામે એક સવાલ આવ્યો ત્યારે ગાંધીજીએ કીધું, ભાઈ હવે તમારે જે કેવું એ કહો, હું સત્વરના સીમાડા સુધી માંડ આપીને પહોંચું છું, હું ત્રિગુણાતીત નથી. ગાંધીજીને ગુસ્સો આવ્યો ને ત્યારે હાલત થઈ. માધવ દેસાઈ ગાંધીજી બહુ ગુસ્સે થઈ ગયેલા. કસ્તુરબાઈ, દુર્ગાબેન, વેલાબેન, આ 3 બહેનો હરિજનો માટે પ્રતિબંધિત એવા મંદિરમાં જઈ ચડ્યા. હવે ગાંધી તો હરિજન ઉદ્ધારના કાર્યક્રમમાં, અથવા તો આપણે હરિજન શબ્દ તો પછી બહુ ભોગવાયો, એટલે અસ્પૃશ્યતાના પેલામાં ગાંધી 3 તો એને જર્નલો ચાલુ કર્યા હતા, અંગ્રેજીમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, હરિજન. અને પોતે અસ્પૃશ્યતા નિવારણ માટે, એનું કલંક ધોવા માટે એ એટલા બધા એમાં તરબોળ હતા એક મિશનમાં કે એણે કીધું કે મારો જે તત્વની વાત છે ને, ટ્રુથ ઓફ ધ ટ્રુથ. હરિજન શબ્દ એણે એટલા માટે લીધો કે એણે બધામાં હરીને જોયા એટલે હરિજન શબ્દ લીધો, અસ્પૃશ્યતામાં પણ હરીને જોયા એટલે હરિજન શબ્દ લીધો. કદાચ આપણે બધા માટે એને હરિજન શબ્દ વાપરો તો કોઈને વાંધો નહોતો, પણ આંબેડકર નામાં વાંધો પડી ગયો. અસ્પૃશ્ય તો કે આ તો તમે ખાલી નોમેનક્લેચર કહ્યું એટલું, પણ આ કેટલું અસ્પૃશ્ય છે એ છે જ. ગાંધીજીને પણ થયું ખરું
કે મારું કાઠિયાવાડ, જેને હું બહુ સારી રીતે જાણું, ત્યાં પણ હજુ અસ્પૃશ્યતાનું નિવારણ થયું નથી. એનું એને બહુ દુઃખ હતું. ઠેક ઠેકાણે નરસિંહના દાખલા આપતા હતા, કેમ કે અર્જુન શબ્દ નરસિંહમાંથી લીધો, વૈષ્ણવજન શબ્દ પણ નરસિંહમાંથી લીધો, ભક્તિ પરંપરામાંથી. વૈષ્ણવજન તો વિશ્વજન થઈ ગયો, યુ નો માય વૈષ્ણવજન તો તેને વગેરે વગેરે ચાય, બહુ ચાય, ભરપૂર ચાય, રિંગટોનમાં આવી ગઈ, બધી આવી ઘેરે ઘેરે પહોંચી. પણ આ એક જ પદમાં બંને, પહેલી લીટીમાં વૈષ્ણવ અને બીજી લીટીમાં હરિજન. ગાંધીજી જેમ સત્ય અને અહિંસા બે મહાશબ્દો ઉપાડ્યા, એમ વૈષ્ણવજન અને હરિજન બે મહાશબ્દો મંત્ર તરીકે ઉપાડ્યા, મહામંત્ર તરીકે ઉપાડ્યા. એટલી બધી આસ્થા હતી એના શબ્દમાં, પણ એમાં માર થઈ ગયા, ભેરવાઈ ગયા. એમાં બહુ મોટું રાજકારણ ચાલી ગયું. પછી તો ખબર છે, અપવાસ ઉપર ઉતરા અને પુના પેટતા, ગાંધી વોન્ટેડ હવે હિન્દુસ્તાનના વધારે ભાગલા, જાતિગત ભાગલા વધારે. વિદ્યુતભાઈ ગઈકાલે લેખ કરે છે, તેમાં સામાન્ય નાગરિક ને શું સમજવું, તમારી આઈડેન્ટિટી, વોટ ઇઝ યોર આઈડેન્ટિટી, તમારી ઓળખ કઈ, એક રાષ્ટ્રના નાગરિક તરીકેની તમારી ઓળખ કઈ. પ્રકાશભાઈ પણ મથે છે એમાં, બે લેખ મેં એને વાંચ્યા. અને આંબેડકર ઉપર માર્ક્સની અસર હતી એવું બી લખ્યું ગઈકાલે. આના ઉપર છે માર્ક્સની અસર નથી, આના ઉપર પણ છે માર્ક્સની અસર. તો અત્યારે ઇન્જસ્ટિસના જમાનામાં, ગરીબીના જમાનામાં, અસમાનતાના જમાનામાં કોઈ પણ સેન્સિટિવ, કોઈ પણ બુદ્ધિજીવી એની કોરસ્પોન્ડન્સ ઓફ એની જે કોરસ્પોન્ડન્સ વિથ ધ સેન્ટિમેન્ટ્સ, કોરસ્પોન્ડન્સ ઓફ સેન્ટિમેન્ટ્સ, સંવેદનાઓનો અનુબંધ ન હોય એવું તો બને જ નહીં. દેખાડે એની અંદર જુદી વાત છે, પણ સંવેદનાઓ સાથે અનુબંધ ન હોય એવું બને નહીં. વેટિકન ગયેલા ગાંધી રોમાનોલાની સાથે, અને બધા ચિત્રો જોતા હતા, બધા ઈસુના, બીજા ઘણા બધા માઇકલ એન્જેલો ને લિયોનાર્ડો દ વિન્ચી ને બધાને ચિત્ર જોયા, પણ કોઈની પાસે ઊભા ન રહ્યા. ઈસુનું ક્રોસ ઉપર ટીંગાડેલું, ખીલા ઠોકેલા ઈસુનું લોહી નીતરતું, એને ચિત્ર જોયું અને એની આંખમાંથી પાણી જવા. કોકે લખ્યું એવું, બહુ સારા માણસે લખ્યું કે ગાંધીજીનું જીવન રસીહીન હતું. પેલા કેવી રીતે રસીહીન હતું? એની આંખમાંથી પાણી આવ્યા ને, એ રસ જ હતો, કરુણ રસ હતો. એ તો રસ જ હતો, કરુણ રસ હતો. ઇકોનોમિક હિસ્ટ્રી આરસી દત્તનું વાંચ્યું જ્યારે ગાંધીજીએ, જે શ્રીધરણાએ લીધું, શ્રીધરાણીએ ને ખરી પડ્યા સર્જક શ્રેષ્ઠ આંગળા, આંગળા કાપી નાખેલા બંગાળના કારીગરો. આપણે તો ત્યારે ખબર નહીં, આ બધા સમાચારોના અંતે બધું જે આપણે તો જે રિપોર્ટ એક્ટ છે એ જ આપણે વાંચીએ છીએ, પણ આ વસ્તુ ગાંધીજીએ લખેલી છે. કેરડી પડેલા. હારું, તમને મને કેમ રડવું નથી આવતું? આટલો ફેર તો ખરો ને આપણા ગાંધી. તો ગાંધીને ઉકેલવો હોય તો સમસંવેદનાના પ્રદેશમાં જવું પડે. સમસંવેદનાના, ગાંધીજી એટલા માટે જ કીધું કે મને બીજો જન્મ મળે ને તો મારે દલિત ત્યાંથી લેવો છે. હું દલિત થાવ તો મને ખબર પડે કે એનો દર્દ શું છે. ત્યાં સુધી નહીં. અનુભવનો સવાલ નથી, આ અનુભૂતિનો સવાલ છે. આ અનુભવનો સવાલ નથી, અનુભૂતિનો સવાલ છે. અમર્ત્ય સેને આઈડિયા ઓફ જસ્ટિસમાં લખ્યું છે ઉગડતે પાર, કે જો ગાંધીજીને ફૂટપાથ ઉપર
ફૂટપાથ ઉપર શું પેલું પ્લેટફોર્મ ઉપર ગાડીના ડબ્બામાંથી ફેંકી ન દીધા હોત, વંશભેદની નીતિને કારણે, રંગભેદની નીતિને કારણે બ્રિટિશ જે સત્તા દેશો છે કે ગોરા એની સાથેના ટ્રાવેલર્સ એ લોકોએ એનો સામાન ન ફેંકી દીધો હોત, આખી રાત ગાંધીજી છૂટપાઈને બેસી ન રહ્યા હોત, તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આંદોલન ન ઉપાડ્યું અને પછી હિન્દુસ્તાનમાં આવીને ન ઉપાડ્યું. અન્યાય શું છે એની એને જ્યારે ખબર પડે, અન્યાય થાય ત્યારે જ ખબર પડે છે કે અન્યાય શું છે. અન્યાયની વાતથી અન્યાયનો ખ્યાલ નથી આવતો. આવું સેનનું કહેવાનું છે કે તો આઝાદીની લડત ગાંધીએ ન ઉપાડ્યો, આફ્રિકામાં ન ઉપાડ્યો વંશવાદની સામે, અને ભારતમાં આવીને ન ઉપાડ્યો. કોઈ કહ્યું કે રાજકારણ એ ગાંધીજીનો મતભેદ સાથે મારે થોડી વાત પૂછું. એ અવતાર કાર્ય નહોતું રાજકારણ. ગાંધીજીએ કોઈ રાજકારણનો અભ્યાસ કર્યો જ નથી. એને જે ચલાવ્યું ને એ જ એનું રાજકારણ. ગાંધીને પૂછે તમારું રાજકારણ કે મને હું ખબર ભાઈ રાજકારણ શું, પોલિટિકલ સાયન્ટિસ્ટને પૂછા બેઠા કે રાજકારણ કોને કહેવાય. હું તો મેં જ્યારે તમે આંદોલન કહ્યું ને ભાઈ, હું ક્યાં કહું છું રાજકારણ, પણ મેં કર્યું તે મારું રાજકારણ. મારે તો પ્રયોગો કરવા હતા આમાં. મને જેનું કન્વિક્શન છે સત્ય અને અહિંસાનું, અને એની સાથે જે કેટલાક ગાંધીએ જે નિયમો બનાવ્યા, આપણે એને એકાદશ વ્રત કહીએ છીએ, પછીથી જે કંઈ થોડું કહીએ, તો હું એનું પરીક્ષણ કરું છું મારા માટે. દેટ વોઝ ઇન્ડિવિજ્યુઅલ પરસ્યુટ. પછી સમાજ સુધી ગયું એને સ્વધર્મની તરીકે લીધું. સ્વરાજની વાત કરી છે પ્રકાશભાઈ એમના ગઈકાલ પરમ દિવસના લેખ. નાગરિકનો ધર્મ શું એની વાત કરી વિદ્યુતભાઈ એમના આજના લેખમાં. તો સ્વરાજ અને સમતા એક નાગરિક સમાજમાં, આપણી લોકશાહીમાં લિબર્ટેરિયન જે આખું સમાજનીકરણ જેને આપણે કહીએ, ઉદારમતવાદી સમાજ, એમાં સમતા સાથે સ્વાતંત્ર્ય આવે તો વાત બને, નહીં તો બને નહીં. સમતા તો જોઈએ જ, સમત્વ જોઈએ. ગીતાએ કહ્યું સમત્વ એવમ યોગ છે. સમત્વ એ જ યોગ છે. કરુણા એ ધર્મ છે, સત્ય એ ધર્મ છે, સમત્વ. તો ગાંધીજી ઉતરી પડ્યા નહેરુ સામે 1946. એનો પત્ર વ્યવહાર હવે પબ્લિશ થયો, પહેલા નહોતો પબ્લિશ થયો, પણ એન્થની પરેલના પુસ્તકમાં છે આ પત્ર વ્યવહાર. નહેરુને કીધું કે રહેવા દે સમાજ, આમાં સ્વતંત્ર નથી. સ્વતંત્રતા આમાં સ્વતંત્રતા ક્યાં? સમાજવાદમાં તો આ તો રાજ્યનો મૂડીવાદ થયો ભાઈ. આ તો સ્ટેટ કેપિટલિઝમ છે. તો મૂડીવાદ ખાનગી હોય કે મૂડીવાદ રાજ્યનો હોય, એમાં શું ફેર પડે છે? સ્વતંત્રતા જોઈએ, મારે ફ્રીડમ જોઈએ. હવે નહેરુ તો ફેબિયન સોશિયાલિઝમના અંદર બધાના પરિચયમાં યુકેમાં હતા ત્યારે પણ કરે, ત્યારે એ બધું એટલે એના મગજમાં ઘણી બધી એના હિસ્ટ્રીમાં આપણે નથી જતા કોઈ રીતે. પણ ગાંધીએ એને પિરામિડ કીધો કે તારા પિરામિડમાં મારું વર્તુળ કેવી રીતે ફિટ થાય મને બતાવ. સામુદ્રિક વર્તુળનો ખ્યાલ ગાંધીજી. સેન્ટર અને પેરિફેરી ઉપરના માણસો વચ્ચેનું અંતર એક સમાન હોવું જોઈએ. પરિઘ ઉપરના અને કેન્દ્રમાં રહેલા લોકો વચ્ચેનું અંતર, સમાનતા. આવું થાય તારા પિરામિડમાં ન આવે આ વર્તુળ,
તું મને મારા વર્તુળને માર્ગે જવા દે, તારું મોડેલ એક બાજુ રાખ, આ નહીં આને હિન્દુસ્તાનમાં. પણ હેરેન ડોમર મોડેલ ગાંધીજી હલાવ્યું જવારે ભારે ઉદ્યોગો ને પછી બધું જે કંઈ છે આપણે એ બધા જે ઇકોનોમિક જે મોડેલ છે હેરેન ડોમરનું મોડેલ, કેન્સન મોડેલ, એમાં જતા નથી. જાણે છે હેમંતભાઈને બધા એ મોડેલ કયું હતું કેમ હતું, પણ ગ્રામ સ્વરાજનું જે મોડેલ છે ગાંધી એ આ વર્તુળ એ કેવી રીતે હાલ કોમ્યુનિટેરિયન્સ ટ્રાય કરે છે. અહીંયા ભારતીય સમુદાય શિક્ષણ સંઘમાં જે સમુદાય શબ્દ છે દેટ ઇઝ કમ્યુનિટી. ઇન્ડિવિજ્યુઅલ અને સ્ટેટ એની વચ્ચે એક એજન્સી બિઈંગ દ્વારા જોડાયેલી કોમ્યુનિટી હોય છે. પછી જ્ઞાતિની હોય કે ધર્મની હોય કે ઘણી બધી કોમ્યુનિટી હોઈ શકે. આપણે એ બધામાં બીજી વાડાબંધીના પહેલામાં ન જઈએ તો પણ એક વોલન્ટરી થર્ડ સેક્ટર તો છે જ. ધેર ઇઝ વન વોલન્ટરી થર્ડ સેક્ટર. પછી કોઓપરેટિવ્સનું હોય કે એવા બીજા અમૂલ છે ફોર એક્ઝામ્પલ નો. અમૂલને તમે શું કહેશો? ધ કોર્પોરેટ જાયન્ટ, ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ જાયન્ટ કોઓપરેટિવ સેક્ટરમાં દુનિયાએ જોવું બાકી. હું તો એવું માનું છું પર્સનલી. એક ઇન્ક્લુઝિવ મોડેલ રાખો. નાના દૂધ ઉત્પાદકોથી માંડી પછી ચેઇન એરિયાથી સપ્લાય ચેઇન, પછી પ્રોસેસિંગ ના માટે છે. તો એ કન્ઝ્યુમરિઝમમાં વયું ગયું હોય તો પછી માર્કેટની ડિમાન્ડને કારણે ગયું કે આ બધું નાખવું ક્યાં, આ બધું દૂધ આટલું આ લોકો આપી તો જાય છે પણ પછી વધેનું કરવું શું? એટલે પછી ગયા બધા એની સપ્લાય આખી ચેઇન ઊભી થઈ. એમાં પછી ઓલો માર્કેટવાળું તો આવે ના આવે, એ બધું બહુ મુશ્કેલીવાળું કામ છે. એમાં બધા એ કોયડું છે બહુ મોટો. હાલો ગમે ત્યાંથી માર્કેટ ઘૂસી જાય ગમે ત્યાંથી, ડાયરાઓમાં ઘૂસી જાય. શું મળશે એ પ્રમાણે ગાય. હવે હૃદયના ભાવથી ગાય કે બજાર ભાવથી ગાય એ પૈસા ઉપર આધાર. અને તમે જોયા છે ડાયરાઓમાં પૈસા પે કરતા? તલુષભાઈને જોયા? હવે મને ખબર નથી આ બાર્બરિઝમ નથી. તો એક જગ્યાએ વાત ચાલતી હતી, એક બહુ મોટું 1500 જણાનું કંઈક ઓડિયન્સ હતું. એમાં ગાંધીજી ઉપર કોકને બોલવાનું હતું અને હાલો હું કમનસીબ અહીંયા બેઠેલો અને આઈ ઓવરહર્ડ ડેલિવરેટલી નહીં. મારે કાને શબ્દો પડ્યા કે વિરુદ્ધમાં બોલવાનું છે કે તરફેણમાં? તો કે ગાંધીની વિરુદ્ધમાં બોલવાનું, બ્રહ્મચર્ય તો એના આટલા થશે, તરફેણમાં બોલવાનું છે. બજાર આવી ગયું. બુદ્ધિજીવીઓમાં મને શું મળે, મને શું ફાયદો? વિનોબાજીએ પૂછ્યું આ ફાયદો શું એ સમજાવો. फायदा का फायदा क्या है भाई? આ નફા નામની ચીજ છે ને દાંતો વળે દીધું, યુટિલિટેરિયન થઈ ગયું. પછી અમારા શિકાગો સ્કૂલ વાળા તો બધા ઉતરી પડ્યા એમાં. સામાજિક સમસ્યાઓ પણ બધી આર્થિક રીતે ઓછામાં ઓછા ખર્ચે આપઘાત કેવી રીતે થાય? થિયરી ઓફ મેટ સિલેક્શન, પાત્ર પસંદગીનો આર્થિક સિદ્ધાંત. પછી મિલ્ટન ફ્રીડમેને કહ્યું કે એ સમજાવવા માટે હું જીવતો રહ્યો. લગ્નનો આર્થિક સિદ્ધાંત, બાળકોનો આર્થિક સિદ્ધાંત. ફેમિલી ઇઝ અ ફાર્મ એન્ડ ચિલ્ડ્રન આર કન્ઝ્યુમર વેરિયેબલ્સ. કુટુંબ એ પેઢી છે અને બાળકો ટકાઉ રાશિ વસ્તુઓ છે.
હવે આ સોશિયોલોજી ક્યાં જાય એમાં? કઈ નહીં હાલે ઘર તો છૂટાછેડાનો આર્થિક સિદ્ધાંત, નથી છૂટાછેડા કરતા તો આપઘાતનો આર્થિક સિદ્ધાંત. વોર ઓફ રોઝિસ પિક્ચર બે ફૂલો વચ્ચેની લડાઈ, હસબન્ડ અને વાઈફ વચ્ચે. આ ગેમ થિયરીમાં આવે છે, વોર ઓફ રોઝિસ જોન એફ નેશની ગેમ થિયરીમાં આવે છે. બે સુપર ઇગોઇસ્ટિક સમાધાન નથી કરી શકતા, અને પછી ઓલો હસબન્ડ એમ કહે છે કે તું હું આ પંખે ટીકાઈને મરી જઈશ. એ બોલ્યો એની બે બોલી, બીજી એની બૈરી છે એ પંખા ઉપર ચડી ગઈ કે તને આપઘાત કરતા આવડે છે, મને નથી આવડતું. તે બે લટકી ગઈ. આમાં એક ડીમફૂલનો સિદ્ધાંત છે. રોડ ઉપર બે વાહનો ઇગોઇસ્ટિક સામ સામા, હેડલાઇટ જોરદાર. હું શું કામ ડીમ કરું? હું મારી લાઈફ ડીમ શું કામ કરું? આ મોટો ઈગોનો પ્રશ્ન છે. મારું વાહન તો મોટું છે. બે એડમાં કંઈક સાંભળેલું, તો ઓલો કે છે એના સાથે બેઠેલા માણસને કે આમ બડી ગાડી વાલે હે, બડા દિલ રખો, ડીમ કર દો, ડીમ કર દો, આમ બડી ગાડી વાલે. પણ ન કરે તો શું થાય? ભટકાઈને ઉભા રહીએ ને, શું થાય? તો ગેમ થિયરીમાં તો આવું બધું બહુ આવે છે, હોક એન્ડ ડો થિયરી ને વગેરે બધું. હું ક્યારે કહું છું આ વાઘ બકરી છાપમાં હવે વાઘ જ જોવા મળશે, બકરી નહીં હોય. એક ઓલો વાઘ એવો બકરી ક્યાં સુધી જવા દેશે? એ તો એક જમાનામાં ગાંધીજીની અસર નીચે દક્ષિણ આફ્રિકામાં ચાના ખેતરો હતા એકના, અને પછી એમાંથી પ્રેરણા લઈને કોઓપરેટિવ મોડેલ એક ચાનું બનાવ્યું એને, વાઘ બકરી છાપ. કોઈ કે પરાગભાઈને કીધું, જે ગુજરી ગયા છે એના પાછલી પેઢીના વારસદાર, કે આ વાઘ બકરી છાપ કાઢો ને ભાઈ સાહેબ, આ પરદેશમાં ન હાલે આ મોડેલ. તમે આ વાઘ બકરી મૂકો છો આગળ, એ ન હાલે. ઘેટ અને સિંહની વાત તો આપણને ખબર છે. ઓલું રસપુષ્ટ ઘેટ બોલતું એટલે સિંહને એમ થયું કે આને ખાઈ જઈએ આપણે, કે તે પાણી હેઠું કર્યું, હવે તારે જીવનનો અધિકાર નથી. કે બાપુ હું તો હેઠવાસમાં પાણી પીવું છું, તમે ઉપર પાણી પીવું, તમારું હેઠું પાણી મારા પાસે આવે છે. કે તે નહીં તો તારા બાપે હેઠું કર્યું હશે, એમ કરીને ખાય. સ્ટીગ્લિસના પુસ્તકમાં ઉઘડતે પાન, એક વરુનો જન્મ એટલે ઘેટાનું મોત. એક વાઘનો જન્મ એટલે એક બકરીનું મોત. પણ તારકભાઈ ના પડે કે આ તો હું નહીં કરું. આ ગાંધીજીએ પ્રૂવ કરેલું મોડેલ છે. આ કોઓપરેટિવ કોએક્ઝિસ્ટન્સનું ગાંધીએ પ્રૂવ કરેલું છે. આ હાલે કે ન હાલે પરદેશમાં. હિન્દુસ્તાનમાં તો એનો સારો એવો માર્કેટ શેર છે. ગુજરાતમાં જોતા આ બધી આડવાત થઈ. પણ ગાંધી એટલે કોણ નહીં, પણ ગાંધી એટલે શું, અને તે છેલ્લા દિવસથી ચાલુ કરો અને પછી ફ્લેશબેકમાં ગાંધીને જુઓ. એવી વાત ભીખુ પારેખે કરી. તો હવે છેલ્લે રામ નામ બોલે, આપણે માન્ય રાખીએ છીએ કોઈ દિવસે, બરાબર. એમાં આમાં વિવાદ કરવાનો મુદ્દો જ નથી મારી દ્રષ્ટિએ. હવે આમ હાલતા આપણે એકબીજાને બધા રામ રામ કરીએ છીએ. ગાંધીજી રામ બોલે બતાવો શું ગયું, બહુ તો આગળ ન જવાય પેઢી. પણ તમે જો એની ક્લુ મેળવો તો ગાંધી ઇનહેરિટેડ રામ નામ, એ જીન્સમાં આવેલું. પુતળીબાઈનો ફાળો ગાંધીના જીવન ઘડતરમાં. લેખ વાંચેલો સમાજકારણ.
ગાંધીજી આત્મકથામાં લખ્યું છે કે પુતળીભાઈ જુદા જુદા અનેક ધર્મોના ઉપાસક રાખતા, શૈવ ધર્મને રાખતા અને વૈષ્ણવ ધર્મને રાખતા. એક 3-4 મહિનાના ઓલા કહે છે ને, એક દિવસ ખાવાનું એક દિવસ નહીં, એવા ઉપવાસ રાખતા. ઘરમાં રામ રક્ષા સ્ત્રોત કાયમ બોલાય, ગાંધીએ બોલવા પડે રામ રક્ષા સ્ત્રોત. રમાબેન કરીને એમના એક મેડ હતા, નર્સ, બાળકોનું ધ્યાન રાખતા હતા. ગાંધી બીકણ બહુ હતા, નાના હતા ને ત્યારે, એટલે ભૂત પ્રેતથી બહુ કરતા. એટલે રંભાબેન કે રામનું નામ લેવું તારે, એટલે ભાગી જશે, કોઈ દૂધી પૂછે તો રામ રટણ ચાલુ થઈ ગયું. ત્યાંથી લખે છે આત્મકથામાં, લખે છે કે બાળપણમાં રામ નામનું જે બીજ વવાણ એ ક્યારેય ભળી ન ગયું, એ છેક સુધી સાથે. અને મને એમાંથી બહુ તાકાત મળી છે, ગાંધીજીના શબ્દોમાં મને એમાંથી બહુ તાકાત મળી છે એ શબ્દમાંથી. પણ ગાંધીજી એમ કીધું કે હું રૂઢિના ધોરણે નથી રામ નામની વાત. એને ગોડ ઇઝ ટ્રુથ એવું નથી કીધું, ટ્રુથ ઇઝ ગોડ એમ કીધું. અને એને માટે રામ એ આદર્શ હતા. અને તેથી રામને એને સત્ય સ્વરૂપ લીધા એ રીતે. અને એક શાશ્વતીનો પર્યાય, સત્ય એ શાશ્વત છે, એક શાશ્વતીના પર્યાય તરીકે, કન્સેપ્ટની રીતે, વિભાવનાની રીતે, સંકલ્પનાની રીતે, ઇનફાઇનાઇટ. God is considered to be infinite, omnipresent, omnipotent. The Satya is also omnipresent, omnipotent. Non-violence is also omnipresent, omnipotent. એટલે એને ઈશ્વરનું એક કન્સેપ્ટ તરીકે, દેવતા તરીકે નહીં રામનું નામ. એટલે રામ નામે કોયડોમાં જે વાત છે એમાં એમ છે કે પ્રકાશભાઈ જે શબ્દ ઉપયોગ કર્યો કે ભક્તિ રહિત. ભક્તિ રહિત. ગાંધી ભક્તિ સહિત હતા. ગાંધીજી રામચરિતમાનસને બહુ ક્લોઝલી ફોલો કરતા હતા. રામનવમી ગઈ હમણાં જ, એમ તો આંબેડકર જયંતિ ગઈ હમણાં. મારું તોફાન એમાંથી થઈ ગયું, થોડું તોફાન એમાંથી થઈ ગયું. રામ અને આંબેડકર ભેગા થઈ ગયા આ મહિનામાં. એમ તો મારે કેવું તેમ કહી દઉં કે આ પણ એક રામસભા જ છે. રામલાલભાઈની સ્તુતિ વંદના માટે આપણે ભેગા થયા છીએ. એટલે રામસભા છે. નરસિંહ કહ્યું, નરસિંહ રામસભામાં મેં રમવાને ગયા હતા, પસલી ભરીને રસે પીધો. કોણે કીધું? ભગવાન. હા, ગાંધીજી રસિક નહોતા, એ નરસિંહને ફોલો કરતા હતા. એ નરસિંહને ફોલો કરતા હતા. પણ નરસિંહ છે ને અઠાંગના શકતા હતો. એના પત્ની ગુજરી ગયા તો ભલું થયું, ભાંગે જંજાર. ગાંધીજી એવું ન કીધું. ગાંધીજી આખી રાત બેઠા રહ્યા કસ્તુરબા અને બોલ્યા કે બા વગર હું કેવી રીતે જીવી શકીશ. એ અઠાગણાસક્ત નહોતા, નરસૈયો હતો. દ્રઢ વૈરાગી જેના મનમાં, વૈષ્ણવ દ્રઢ વૈરાગી. ગાંધીજી ભાઈ રહેવા દે. બે નકાર આવે ગાંધીમાં, આમાં 3 નકાર આવે છે. 2 નકાર, ભોગવાદે પણ નહીં અને સંન્યસ્ત પણ નહીં. મિનિમલિઝમ ખરું, મિનિમલિઝમ ખરું, ગમે તેમ ઉડાડવાનું નહીં બધું.
જ્ઞાનદાસ ગાંધીને પત્ર લખેલો હતો, આશ્રમમાં આપણું જીવન ઘણું ભોગવાદી છે. બોલ, આશ્રમમાં હવે કડવા લીમડાની ચટણી ખવડાવતા હતા હવે. પેલા એક કહ્યું છે, લખ્યું છે, વન વીક વિથ ગાંધી. તો ગાંધીજી પૂછ્યું, ભાભી એ કા? બહુ ભાવે, આપો બીજી આપો. હવે કેવી રીતે ભોગવા દે જીવન? બકરીનું દૂધ પીતા હતા, એમાં કે આસક્તિ હતી ગાંધીની? સૌથી સસ્તું દૂધ બકરીનું છે, કે એની શું આસક્તિ હતી બકરીનું દૂધ? તો ગાંધી ભોગવાદી હતા, પણ મિનિમલિઝમ ખરું એમ. એટલે રામ એઝ અ ટ્રુથ, સત્ય, ઇમ્પર્સોનિફાઈડ, એ પર્સોનિફાઈડ નથી, impersonified truth. Gandhi was a person as well as Gandhi was impersonal. Gandhi was personal as well as Gandhi was impersonal. Gandhi was personal as Rajbari. બારનું પેકિંગ, કે પ્રયોગો તો રાજકારણમાં જ કરવા પડે બધાએ. રાજકારણ એની પ્રયોગશાળા હતી. એટલે અગ્રસ્થ ગાંધી અને પૃષ્ઠસ્થ ગાંધી, આગળ દેખાતો ગાંધી અને પડદા પાછળ નહીં દેખાતો ગાંધી. પડદા પાછળનો જે ગાંધી છે ને, એક દિગ્દર્શક ગાંધી, દિશા સૂચન કરતો ગાંધી, અને આગળ રોલ પ્લે કરતો ગાંધી, રાજકારણમાં પોતાનો પાઠ ભજવતો ગાંધી, પ્લેયર. કૃષ્ણ એક કોયડો, કૃષ્ણ ઇઝ અ પ્લેયર, હી વોઝ અ પ્લેયર. એ નટ હતો, પણ કૃષ્ણ જ્યારે બહાર આવે ને, આગળ નટ જ્યારે આગળ આવે પડદાની પાછળથી સ્ટેજ ઉપર, ત્યારે નટવર થઈ જાય, નટ શ્રેષ્ઠ થઈ જાય. આપણે જુદા જુદા અનેક પાઠો, ગ્રીક કોન્સેપ્ટ છે પર્સોના. પર્સોના રોલ પ્લેઇંગ, અને એ રોલ પ્લેઇંગ એ જ સ્વધર્મ છે. રોલ પ્લેઇંગ, તમને જે રોલ મળે તે તમે શ્રેષ્ઠ બન્યો. આમ તો સ્વભાવપ્રિયતમ કર્મ રાજકારણ ગાંધીજીને ફાવી ગયું ત્યાં દક્ષિણ આફ્રિકામાં, એના સ્વભાવ પ્રમાણે અન્યાયનો વિરોધ કરવો અને લડત ચલાવી. એમાંથી ગાંધીનું રાજકારણ આવી ગયું, ગાંધીનું અધ્યાત્મ ભેગા ભેગા આવી. પણ જો એના તાણાવાણા જુદા કરીએ, બે એક જ હતા એમ કહે છે વિદ્વાનો. અધ્યાત્મ અને રાજકારણ બે એક જ હતા. પણ હું એમ માનું છું, જો છેલ્લેથી પહેલા જઈએ તો અધ્યાત્મ પહેલા આવ્યું, રાજકારણ તો પછી આવ્યું. પહેલા અધ્યાત્મ આવ્યું, રામ પહેલા આવ્યા ગાંધીજીના જીવનમાં. ગોળમેજી પરિષદમાં ગયા હતા, બહુ મોટો ચણભડાટ થઈ ગયો. આ પોતું પહેરીને આવ્યો સંત, ત્યાં બેઠો રહ્યો તો હું વાંધો હતો આશ્રમમાં, અહીં શું કામ આવ્યો? ગાંધી કોઈને કાંઠે નહીં, ગોળમેજી પરિષદમાં કોઈને કાંઠે. તો આશ્રમમાં બેસી રહ્યો તો શું વાંધો હતો? કોઈડો આવ્યો ગાંધીજીના જીવનમાં, કઈ એની ચર્ચામાં કે સંત રાજકારણી હોઈ શકે, સંતનું સંતત્વ, સંતપણું રાજકારણમાં ચાલે કે ન ચાલે? ગાંધીજી કીધું ચાલે, રાજકારણમાં અહિંસા ચાલે છેક સુધીનો માર્ગ, મરતે દમ તક, છેક સુધી રાજકારણમાં અહિંસા ચાલે. દાંડીકૂચ શું હતું? રાજકીય પ્રોગ્રામ હતો, પણ એમાંથી આધ્યાત્મિકતા પ્રગટી. સત્તાનો વિરોધ કરતા લોકો શીખ્યા, લોકોને પોતાના આત્મબળ વિશે જાગૃતિ કે ના આપણે કરી શકીએ, આપણે લડી શકીએ, ભલે ને બધા આપણી ભેગા આપણી સામે બંદૂક લઈને ભલે આપણે પકડે મારે, જે કરવું કરે. દુનિયાએ ક્યારેય જોઈ નહોતી એવી કૂચ.
પણ ગાંધીના જે કેટલાક વૃત્તો છે, વ્રત જે કેટલાક એના કોર્સ જે પવિત્ર વ્રતો છે, 11 વૃત્તો અને 15 કાર્યક્રમો બેન કે છે. સંગઠનલક્ષી કાર્યક્રમો, રચનાત્મક કાર્યક્રમો 15 અને 11 એમના પર. તો આના પર ગાંધીનું અધ્યાત્મ અને રાજકારણ કેવું હોય તો. પણ એ તાણાવાણામાં પહેલો તાણો અધ્યાત્મનો અને પછી વાણો રાજકારણ. પ્રયોગો કરીને ગાંધીએ જે પૂરું થયું ને એ સ્વીકાર્યું. બારડોલી સત્યાગ્રહમાં હિંસાની ગંધાવી પાછું ખેંચી લીધું. બારડોલી સત્યાગ્રહ સફળતાના આરે બધા ધુઆ ફુઆ થઈ ગયા. ગાંધીજી શું કેવું કે ના, અહિંસા તો નહીં ચાલે. જો એક હાઇપોથેટિકલ ક્વેશ્ચન, એક ધારણાત્મક સવાલ, જો દાંડી કૂચમાં હિંસા ફાટી નીકળી હોત તો ગાંધીજીએ દાંડી કૂચ પાછી ખેંચી લીધી હોત. ગાંધીજીએ પુરવાર કર્યું કે રાજકારણમાં પણ અહિંસા ચાલી શકે. એક ભાઈ મજાકમાં એવું કહેતા હતા કે મને તો આ જે ગાંધી કૂચની વાત જોઉં ને સાંભળું ને તો મને એમ થાય કે હું જો વહેલો જન્મો હોત ને તો હું જોડાઈ ગયા દાંડી કૂચમાં. પછી પણ કે પછી તો મને તકલીફ એવી છે કે હજુ હસવાદ વાળું છે ને એ આપણને ફાવે એવું નથી. હું તો ગામે ગામે ગાંઠિયા ખાય. હવે ગાંધીજીનો આ પ્રશ્ન હતો કે આપણી અપૂર્ણતાનું શું કરવું. વી આર બોર્ન ઇમ્પરફેક્ટ. એટલે મને એવું લાગે છે કે ગાંધી સેવા સંઘના જે 7 ભાષણો છે ગાંધીજીના, હુદલી, દેલાંગ અને બલિકંદાના જે ભાષણ છે 1937 થી શરૂ કરીને 1940 સુધીના, એ બધાએ અક્ષરશઃ ચિંતનાત્મક રીતે વાંચવા જોઈએ. એમાં ગાંધીજીની કબૂલાતો છે કેટલી કે હું અપૂર્ણ છું ભાઈ. જો ગાંધી એમ કે હું પૂર્ણ છું, તમે અપૂર્ણ છો, તો ગાંધી છૂટા પડી જાય. પણ અપૂર્ણતામાં પણ ગાંધી ભેગા રહ્યા. હું ઓછો પૂર્ણ છું એવું કીધું, હું ઓછો હિંસક છું એવું કીધું, હું ઓછો અસત્યવાદી છું, હું સત્યવાદી છું ના, હું તમારા જેવો જ છું, આપણે સાથે જ રહેવાનું છે. ગાંધીજીએ કોંગ્રેસ છોડી પણ કોંગ્રેસીઓને ન છોડ્યા. એને મગજમાં હિન્દુસ્તાનનું ભાવિ હતું, કોંગ્રેસીઓને છોડ્યા નહીં. છેલ્લે સુધી ગાંધીજીનું મર્ડર થયું પહેલા નહેરુ અને સરદાર વચ્ચે ગાંધીજીની મીટિંગ ચાલી કે તમે બે સાથે હશો ને તો હિન્દુસ્તાનનું ભાવિ સુરક્ષિત છે. છેક સુધી હિન્દુસ્તાનના ભાવિની એણે ચિંતા કરી. અને પછી ગાંધી ગયા. 3 ગોળી લાગી. નાનભાઈ કીધું કે જેના હૃદયમાં રામ હોય એની જીભ ઉપર છેલ્લે તો રામ જ હોય ને. તો રામ પછી નથી નીકળી. એક વિભાવના છે આડમ સ્મિથ હાથે, જે હું પ્રકાશભાઈને લાગુ કરું છું. આડમ સ્મિથ ગ્લાસગો યુનિવર્સિટીનો પ્રોફેસર ઓફ મોરલ ફિલોસોફી, એમણે આની સહસ્ત્રાબ્દી કરી, 300 એની જયંતિ કરી. એમાં એક તટસ્થ નિરીક્ષકની કન્સેપ્ટ છે. મને હું શું કહું તમને બોલે, તટસ્થ નિરીક્ષક ઉપર ઉઠીને જોઈ શકે એવા. એમનો સવાલ હતો આટલા મતાંતર, પ્રકાશભાઈનો સવાલ, આટલા મતભેદો, આટલા મતાંતર, આટલી બધી જાતિઓ, આટલા બધા સંપ્રદાયો, આટલું બધું આ બધું, એમાં
પ્રજાસત્તાક સ્વતંત્રતાની સાથે સમતા અને ન્યાય આ બધું એ કેવી રીતે આવે? તો ગાંધીજી એક અનેકાંતવાદનો ખ્યાલ ફોલો કરતા હતા, મલ્ટિપલ પાર્શિયલ ટ્રુથનો, જૈનિઝમમાં. કેમ કે એના માર્ગદર્શક તો જૈન શ્રીમદ રાજચંદ્ર. તો એ મલ્ટિપલ પાર્ટ ઉપર જાઓ તો જે છૂટા છવાયા જે બધા ટ્રુથ છે ને તમને દેખાય ભેગા, એ બધા ભેગા દેખાય, એ બધું સમથળ થઈ જાય. ગાંધી કદાચ અનાસક્ત ઓછા હતા ખરા, પણ અનાસક્તપણે આસક્ત હતા. આસક્ત હતા પણ આસક્તિમાં પણ અનાસક્ત પણ હતું. એટલે હરિદાસને દૂર રાખ્યા, બહુ જ ક્રિટિકલી દૂર રાખ્યા. મનાય એટલે મનાય, પણ મહાદેવભાઈને સગા દીકરા કરતા પણ દૂર નજીક રાખ્યા. આ ગાંધીની અનાસક્ત આસક્તિ હતી. આ એમની અનાસક્ત આસક્તિ. એટલે પણ મને એમ કહેવાનું મન થાય છે, અને ગાંધીજી આ શબ્દનો ઉપયોગ કર્યો છે, હું તટસ્થ છું અને અનાસક્ત છું, એવું લખ્યું છે બે જગ્યાએ. હું તટસ્થ છું અને હું અનાસક્ત છું. તો અનાસક્તપણે તટસ્થ રહેવું હોય તો તમારે ઉપર એના માટેનો શબ્દ ઉદાસીન છે. ગીતાના 9મા ચેપ્ટરનો 9મો શ્લોક, ઉદાસીન વત આસીન. ઉપર ઉઠીને બેઠેલો માણસ, એને કોઈ દૂર નહીં, કોઈ નજીક નહીં, કોઈ દૂર નહીં, કોઈ નજીક. ગાંધીજીની આસક્તિ કરતા ઉદાસીનતા ને એમાં એવું એની પ્રેફરન્સીસ હતી અનાસક્ત મૂલ્યોમાં. એટલે એને પ્રિફર્ડ ઇન્ડિફરન્શિયલ કહે છે, પ્રિફર્ડ ઇન્ડિફરન્શિયલ. એને એ નહેરુ અને પટેલ તરફ આસક્ત હતા. એને ખબર હતી કે હિન્દુસ્તાન ગાડું ચાલવું હશે તો આ બેટની જરૂર તો પડશે. એવા બીજા ઘણા હતા એની સાથે, એવા એ પેઢીના બીજા ઘણા હતા, એના તરફ ગાંધી આસક્ત હતા, એ કહી શકો. પણ ફોર ધ ગ્રેટર ગુડ, નો, એ સર્વહિતાય, સર્વહિતાય જે શંકર માટે ઉપાય છે ને, કૈલાસ ઉપર. મને એવું મગજમાં બેસે છે કે ગાંધીજીએ જ્યારે અનાસક્તિ યોગની પ્રસ્તાવના કૌસાનીમાં બેસીને લખી, ત્યારે સામે ઈશાનનો દેવ શિવ, કૈલાસની ટોચ દેખાય અને બીજી વિવિધ વાળાઓ. કદાચ જો ત્યારે મને ખબર હતું ત્યારે મહાદેવ ભેગા નહોતા કરી, નહોતા, લગભગ નહોતા. પણ હોત તો શું કે મહાદેવ ગાંધીજીની સ્ટાઇલમાં કહેતા આપણે ત્યાં સુધી જવાનું છે, ત્યાં સુધી ઉદાસીન વતાસીન સર્વ જનહિતાય સર્વહિતાય સર્વભૂતાય કલ્યાણનો દેવ, ત્યાં આપણે જવાનું છે. અને એના ગળામાં જે ખોપરીઓ છે ને, એ મારે અને તારા જેવાની ખોપરીઓ છે. આવું જો ફિક્શન લખવાનું થાય ને, હું આવું લખું ખરું. તો આવો ડાયલોગ ગાંધી મહાદેવભાઈને કીધો હોત. કાકા સાહેબ કાલોલકરે અનાસક્તિ યોગની પ્રસ્તાવના કરી. એના માટે યોગ હતો, અનાસક્તિ વાદ નહોતો. ગાંધીજી એમ કહેતા, વાદ શબ્દ છે ને પોલિટિક્સ નથી આવ્યો, સમાજવાદ ને ફલાણો વાદ ને દીકરો, તમે રાજકારણમાં વાત ચાલે, અધ્યાત્મમાં ન ચાલે. અધ્યાત્મમાં વાદ ચાલે જ નહીં. એટલે કેવો પાસો ફેંક્યો એણે
ગાંધી સેવા સંઘમાં કે જેને સત્તામાં જવું છે બહાર નીકળી જવું બધે. 234 માંથી 84 જણા બહાર નીકળી ગયા. આત્મનિર્ણય લો એમ કે છે. તમારા આત્માને પૂછો કે તમારે રાજકારણમાં જવું છે કે સેવામાં. સત્તા અને સેવા છે ને ભાગ બે ફાળિયા કરી નાખ્યા ત્યાં. પછી લખ્યું હેપી એન્ડ અનહેપી. ત્યાં 84 જણાએ પોતાના અંતરાત્માને પૂછ્યું ને મને ગયું. એ મને ગયું પણ ગયા ન ગયું. માટે આ એમ હેપી એન્ડ અનહેપી એવું એમણે કહ્યું. પછી એનો જે છેલ્લો નિર્ણય હતો ખતરનાક હતો. એને કીધું કે સેવા સંઘને સંગઠિત. કોઈ સંઘ સત્તા માટે હોઈ શકે નહીં. અને પછી જે ઉપાય બતાવ્યો હોય તો એનાથી વધારે ખતરનાક હતો. એને એવું કીધું કે તમે નિરાકાર સંઘ બોલો. આવું મગજમાં બેસતું નથી. એને નિરાકાર સંઘનો કોન્સેપ્ટ આપ્યો કે આમાંથી છોડી તરનાર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સંઘ છે. જાઓ તમે કામ કરો. પણ સત્તા અને હોદ્દાના રાજકારણમાં જતા નહીં. સંઘમાં એ ચાલી શકે. રચનાત્મક કાર્યક્રમો 15 સંઘ છે બધા જુદા જુદા. ગાંધી જીવનને એક જ સરખું બધા અવિભાજ્ય માનતા. પણ એનું કહેવાનું એમ હતું કે આપણું શરીર છે અવિભાજ્ય છે, બધા જ અંગો એકબીજા પર આધારિત છે, બધું છે. પણ કોઈ એક અંગમાં સડો બેઠે, પગમાં કે હાથમાં કે ક્યાંય, તો આપણે એને જુદું કરીને એનો ઉપાય કરીએ, રોગનો ઉપાય કરીએ. નહીં તો આખું બોડી ખરાબ થઈ જાય. એટલે તમારે જુદું તો કરવું જ પડે, ભલે એક જ છે. તો જો સત્તાનું અને હોદ્દાનું રાજકારણમાં, સત્તા અને હોદ્દા જે શબ્દ છે એમાંનો કોઈ એક સંઘમાં એક રોગનો પર્યાય હોય તેને અલગ કરીને એને ટ્રીટ કરવું પડે. તો અવિભાજ્ય હોવા છતાં, શરીર અવિભાજ્ય હોવા છતાં પણ તમારે એને આ રીતે જોવું પડે એવું લખ્યું છે એને પોતાના શબ્દોમાં. ગાંધીજીના અક્ષર દેહ સિવાયનો કોઈ પણ પ્રમાણિત સોર્સ નથી. ગાંધી શું છે એનું રાજકારણ અને એનું અધ્યાત્મ, એના તાણાવાણા તપાસવા. અગ્રસ્થ ગાંધી અને પૃષ્ઠસ્થ ગાંધી. ગાંધી ઇઝ અ ડાયરેક્ટર અને ગાંધી ઇઝ અ રોલ પ્લેયર. ગાંધી પર્સનલ અને ગાંધી ઇમ્પર્સનલ. આ જોવા માટેનો સોર્સ, પ્રમાણિત સોર્સ કોઈ એક હોય તો એનો અક્ષરદેહ છે. આજના વ્યાખ્યાન પૂરતું મને લાગે છે કે સેવા સંઘના ગાંધીજીના 7 ભાષણ, ઉદલીથી શરૂ કરીને ડેલાન અને મલિકંદા સુધી, 21-22 ફેબ્રુઆરી મલિકંદા, 21મી ફેબ્રુઆરી ખાસ, અને છેલ્લે જે નિરાકાર સંઘનો કોન્સેપ્ટ આવ્યો. પછી ગાંધીજીએ કીધું કે સંઘને સંગઠિત. પછી કોંગ્રેસ માટે એને જે લખ્યું, બંધારણ લખ્યું, એમાં લોક સેવા સંઘ નામ આપવું. કોંગ્રેસ વિખેરી નાખવું એટલે એનું ગાંધીનો આના શક્તિ યોગ હતો કે રૂપાંતરનો યોગ હતો એવું મારું માનવું છે. રૂપાંતર કરો, ફેંકી દેવાનું નહીં. ગાંધીજી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા. લોટામાંથી પાણી પીને પછી બાકીનું વધી જાય તો મોઢું ધોઈ નાખવાનું, ફેંકી થોડું દેવાય છે. ફેંકી ન દેવાય. અમૂલ જે કરે છે તે રૂપાંતરનો યોગ છે. આખો પ્રોસેસ કરે, રૂપાંતર કરે. તો કોંગ્રેસને ડિસમેન્ટલ નથી કરવી, એનું રૂપાંતર કરો. લોક સેવા સંઘમાં સેવા સંઘ લાવવાની ગાંધીની બારોબાર ઈચ્છા હતી. એણે કીધું કે પ્રયોગો કરવા માટે તમારે કોંગ્રેસ સંગઠન જોશે.
મૂકશે, ક્યાં કરશો પ્રયોગ? ગાંધી સેવા સંઘમાં તો નાનું ઓર્ગેનાઇઝેશન, તમે પ્રયોગ નહીં કરી શકો એમાં. ગાંધી મોટા સાયન્ટિસ્ટ હતા, પ્રયોગશીલ. એ બધાને ચંબુકમાં નાખતા હતા, લાલ લીટમસ ભૂરો થાય છે કે નથી થતો, અને જોતા કે આ ભૂરો થયો ને આ ન થયો. પ્રયોગને અંતે પ્રમાણિત કરીને પછી સ્વીકારતા હતા અને જાહેરમાં એની ચર્ચા કરતા. Gandhi's life was examined life. Socrates કીધું કે unexamined life is not worth living. પરીક્ષણ વગરનું જીવન. આ નિરીક્ષક છે, પરીક્ષક નથી, પણ તટસ્થ નિરીક્ષક છે, ઉપર ઉઠીને જુએ છે. પરીક્ષા નથી લેતા કોઈ. પરીક્ષા લે તો બહુ નાપાસ થઈ જાય લોકો. બહુ અઘરો છે ગાંધી. ગાંધી નામે કોયડો લખ્યું છે સોફિયા વાડિયાએ કે ગાંધી એક ચમત્કાર હતો. એ વોઝ અ મિરેકલ. કોકે કીધું કે ગાંધીએ શું ચમત્કાર કર્યા? એ કે થોડા ધરતી ઉપર 2 ફૂટ આમ ઉપર ઉભો રહેતો, એવો કોઈ ચમત્કાર ગાંધીએ કર્યો નથી. સોફિયા વાડિયા લખે છે કે ગાંધી પોતે એક ચમત્કાર હતો. એણે ક્વિટ ઇન્ડિયા કહ્યું 2 જ શબ્દો અને આખો દેશ બહાર નીકળી. આ ચમત્કાર વ્યક્તિ શું છે? કોઈ એમ કીધું કે સ્વરાજ શબ્દ તો ગાંધીની પીડા આવી ગયો. એણે કીધું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. ગાંધીજીએ કીધું કે સ્વરાજની સાથે સ્વધર્મ જોડો, એ તમારી ફરજ છે. એને એચિવમેન્ટ્સને ફરજનો ખરડો, ચાર્ટર ઓફ ડ્યુટીઝ ડ્રાફ્ટ કરીને મોકલેલું. ચાર્ટર ઓફ રાઇટ્સ નહીં. રાઇટ્સમાં હિંસા આવે, ડ્યુટીઝમાં ન આવે. તમે ફરજ બજાવો પછી એના ફળ તરીકે તમને રાઈટ મળે. એના ફળ તરીકે, ફરજના ફળ તરીકે તમને રાઈટ મળે. તે રાઈટ સાચો. બાકી તમે રાઈટથી ચાલુ કરો ને તો હિંસા આવે. અધિકારથી ચાલુ કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું તો ગાંધી પહેલા કહી દીધેલું, પણ સ્વધર્મને ગાંધીએ ફરજ તરીકે. પર્સોનાનો અર્થ ઓફિસિયમ, ફરજ પાલન. એટલે ગાંધીજીએ 2 જુદા પાડી દીધા ઉદ્દેશ અને ટાર્ગેટ. ફ્રીડમ આપણો ટાર્ગેટ છે, લક્ષ્ય છે. 12મું ધોરણ પાસ કરવું આપણો ટાર્ગેટ છે. પછી આપણે કેરિયર કેવી રીતે બનાવીએ એ તમારો ઉદ્દેશ છે. પછી હિન્દુસ્તાન કેવું જોઈએ છે એ તમારા ઉદ્દેશમાં આવે. અહિંસક સમાજ જોઈએ છે એ તમારા ઉદ્દેશમાં આવે. એટલે ટાર્ગેટ અને ઉદ્દેશને એને ઓફિસિયમ તરીકે લીધું, ફરજ પાલન તરીકે લીધું, એક ડ્યુટી તરીકે લીધું. ધર્મનો અર્થ જ આ છે, ફરજ પાલન, સ્વધર્મ. એટલે ગાંધીજી એના સ્વભાવનિયતમ જે કર્મ હતું રાજકારણનું, એનું કન્વર્ઝન એને રૂપાંતર કરવાનું હતું સ્વધર્મમાં. અને વ્યક્તિગત ધર્મને એને સાધારણ ધર્મ બનાવવાની એની ઝંખના હતી. પણ અપૂર્ણ લોકોની વચ્ચે કરવાનું ને. સોફોક્લિસે લખ્યું આજથી 500 વર્ષ પહેલા કે માણસ જેવું કોમ્પ્લેક્સ બીજું કોઈ પ્રાણી નથી. માણસ જેવું કોમ્પ્લેક્સ, સંકુલ બીજું કોઈ પ્રાણી નથી. ગાંધીજી કીધું મને ખબર નથી આના મનમાં શું ચાલે છે. ઇવન વલ્લભભાઈના મનમાં શું ચાલે છે ને હું કાંઈ જાણતો નથી. વલ્લભભાઈ નિર્ણય કરવાનો, ભલે રાજકારણમાં જતા, પણ જેથી રાજકારણમાં જો આ સત્ય અને અહિંસાનું ખૂન થતું હોય તો એને પાછા સેવા સંઘમાં આવી જાઓ. બોલો એ શરતે જાઓ જવું હોય તો. હું તમને ઓળખતો નથી, તમારી અંદર શું ચાલે છે. ગાંધીનો ગુરુ એનો અંતરમાં અવાજ હતો એવું મને શું કહે. 2 વખત સાંભળ્યો. શ્રી રાજગોપાલાચારી
દોડીને આવ્યા ચેન્નઈથી, મદ્રાસથી, કે બાપુ હું માંડ્યું છે, આવા ઢોંગ કરો ને અંતરનો અવાજ, આવું બધું ન હોય કાંઈ. આવું બધું હોતા હશે. પછીના જે ડાયલોગ છે ને, એને જે શ્રી રાજગોપાલાચાર્યને જે જવાબ આપ્યા, એ બધા વાંચવા જેવા છે. 1927-34 અને પછી 1939 છેલ્લે કાંઈ જવાબ આપ્યો. આખી દુનિયા મને કે તો પણ હું માનવા તૈયાર નથી કે પેલો જે જીવનો અવાજ સંભળાવાનો તે અવાજ નહોતો, એવું કોઈ કાળમાં ન તૈયાર નથી. પણ એના માટે આપણી જિંદગી સાધના કરી છે. સાધના કર્યા વગર આવે નહીં. એ કે અંતઃકરણનો અવાજ બધા જ સાંભળી શકે અને લાંબો રિયાઝ કરો તો ઉપજ આવે. સંગીતમાં એવું હોય છે ને, તમે ખૂબ રિયાઝ કરો ને તો તમે તમારા રાગો રાખશે, નવા રાગ શોધશે. એમાં રિયાઝની જરૂર પડે. એવું લાગી જે છે આત્માના અવાજ સાંભળવા માટે પણ કીધું બધા સાંભળી છે. હું તરફ બધા તો એને કહી દીધું રાજગોપાલાચાર્યને કે તમારે જે કેવું કેવું, આ આત્મા વંચના નથી. અને રીતે ગાંધી બધા એની સામે નજીક કોયડાઓ તો બધાને જવાબ આપ્યા. પણ હજુ આપણને ખાતી નથી દુનિયા જે રીતે ચાલે છે. પણ શેરની દેન કે છે હ્યુમન સાયકલ કે હવે પછીનો જે સ્ટેજ છે ને એ રોબસ્ટ સબ્જેક્ટિવિટી, એ બહુ સંગીન આત્મલક્ષિતાનો છે. તમારે જવું જ પડશે. જે માઇકલ સેન્ડલે કીધું કે હિન્દુસ્તાનના પ્રશ્નો નહીં સાયન્સથી ઉકેલે, નહીં ઇકોનોમિક્સથી ઉકેલે, આધ્યાત્મિકતાથી ઉકેલે. તો રાહ જોવી પડે કે સ્ટેડિયમ ખાલી થાય 2020 અને આવી રીતે આપણે ભેગા થઈ. થેન્ક યુ વેરી મચ. મારે રામલાલભાઈ વિશે કહેવાનું હતું પણ